આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ડંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપી જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીમાં વિકરાળ આગ લાગતા કામદારોમાં દોડધામ. પ્લાસ્ટિક ઉત્પાદનને લઈ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડે કામદારોને સલામત સ્થળે ખસેડ્યા. વાપી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીના ટોપ ફ્લોર ઉપર ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ સમયે કામદારો કંપનીમાં હાજર હતા. આગની જાણ થતાં જ શિફ્ટ મેનેજર અને કંપની સંચાલકોએ વાપી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. વાપી ફાયરની ટીમ તાત્કાલિક કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. પ્લાસ્ટિકના ઉત્પાદનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીની આજુબાજુમાં યાન ગોડાઉન હોવાથી ફાયર ટીમે તકેદારી રાખવી પડી હતી. આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચી બંદોબસ્તની કામગીરી સંભાળી હતી. કંપનીમાં મૂકેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ભારે જહેમતે ફાયર જવાનોએ આગ ઉપર કાબુ મેળવી હતી. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. વલસાડમાં મેઘરાજાએ વિરામ લીધો છતાં બિસ્માર હાઈવે પર રિપેરિંગ કામ ન થતા વાહન ચાલકોમાં રોષ. વલસાડ વાંકી નદી બ્રિજ સહિત હાઈવે પર મસમોટા ખાડાઓને લઈ ગાડીમાં નુકસાની થતા ટોલ ટેક્સ બંધ કરવા માંગ કરી. વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો છે. તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓ પૂરવામાં ન આવતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. મોટા ખાડાઓને કારણે વાહનોમાં નુકસાની થઈ રહી છે, તો ખાડાઓને કારણે અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 પહેલા જ વરસાદમાં જ બિસ્માર બન્યો છે. નેશનલ હાઈવે પર જ્યાં ત્યાં મોટા ખાડાઓ પડી ગયા છે, જેને લઈ અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. વલસાડના વાંકી નદી ઉપર આવેલ અમદાવાદ મુંબઈ બ્રિજ ઉપર મસમોટા ખાડાને કારણે ગાડીઓમાં નુકસાની થઈ રહી છે. સાથે અનેક અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. ખાડાઓને કારણે હાઈવે પર લાંબી ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. હાઈવે પર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ટોલ બંધ કરવા માટે માંગ કરવામાં આવી છે. લાખો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવતી હાઈવે ઓથોરિટી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને સારા રસ્તાઓ આપવામાં નિષ્ફળ થઈ છે અને હાઈવે પર પડેલા ખાડા હજુ સુધી પૂરવામાં નથી આવ્યા. ત્યારે હાઈવેના ખાડાઓથી વાહન ચાલકોને ક્યારે છુટકારો મળશે એ જોવું રહ્યું. વાપી જીઆઈડીસી પાસે ₹60,000 ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા.
વાપી જીઆઈડીસી 4 રસ્તા પાસે 2 ઈસમને ગાંજાના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. વલસાડ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી જીઆઈડીસી 4 રસ્તા રિક્ષા સ્ટેન્ડ પાસે ગેરકાયદેસર 6.039 કિલો ગાંજાનો જથ્થો સાથે આરોપી દેવેન્દ્રસિંહ નવલસિંહ જાટ અને દીપેન્દ્ર ઉર્ફે દીપક કમલસિંહ રાજપૂત બંને રહેવાસી સુરત મૂળ રહેવાસી યુપીને ઝડપી પાડ્યા હતા અને ₹60,390નો ગાંજાનો જથ્થો 3 મોબાઈલ રોકડ રકમ સહિત કુલ ₹91,625નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પાડીના ટુકવાડામાં શ્રીમદ ભાગવત કથામાં કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવાયો. આજના યુગમાં કૃષ્ણ નીતિ જરૂરી છે હોવાનું જણાવતા કથાકાર ભાવેશભાઈ જોશી. પાડી તાલુકાના ટુકવાડા અવધ યુટોપિયા ખાતે ચાલી રહેલા શ્રીમદ ભાગવત કથામાં સોમવારે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી. ભાગવત કથાનું રસપાન કરાવતા પારડીના ભાવેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ યુગમાં કૃષ્ણ નીતિ જરૂરી છે. ગીતામાં જ્ઞાન આપેલું છે તે જગતમાં ક્યાંય છે નહીં. દિવસે દિવસે નવું લાગે એવું જ્ઞાન ગીતાનું છે. તો ગીતાનો દરેક હિન્દુએ ઘરમાં પાઠ કરવો જોઈએ અથવા ઘરે રાખવું જોઈએ. ખાલી દર્શન કરવાથી પણ પાપ માટે મુક્તિ મળે છે અને આ નવા વિચારો ઉત્પન્ન કરે છે એવી ગીતા છે. અનિલભાઈ માલવિયા પરિવાર તથા ભાવિક ભક્તો સગા સંબંધે કૃષ્ણ જન્મનો લાભ લીધો હતો. 18,000 શ્લોકનું પ્રાણાયામ પ્રથમ વખત તેમના ઘરે થઈ રહ્યું છે. કૃષ્ણ જન્મના વધામણા અવધ સોસાયટીના રહીશો પણ હાજર રહ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા. પોતાના માતા પિતાને યાદ કરીને કુળદેવીને યાદ કરવા જોઈએ અથવા કોઈ પણ ઈષ્ટને માનતા હોય તેનું આરાધન કરવું જોઈએ એવું સ્વાધ્યાય મંડળના નિયામક ભાવેશભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું. कनक कपिशं वैजयन्ती च माला पूरयन् गोपवृन्दै वृन्दारण्य स्वपदरमणं प्राविशत् गीतकीर्ति કપરાડાના મોટા પોંડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજન માટે બેઠક મળી. નોન જ્યુડિશિયલ બિન રાજકીય આદિવાસી સંગઠન દ્વારા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કેવી રીતે થાય ને એના માટે મોટા પોંડા ગ્રામ પંચાયત ખાતે બેઠક કરવામાં આવી હતી, જેમાં કાર્યક્રમની રૂપરેખા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં આદિવાસી સમાજ કેવી રીતે જાગે અને પ્રકૃતિ, આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી પહેરવેશ, આદિવાસી પરંપરા જીવિત રાખવા માટે નોન જ્યુડિશિયલ બિન રાજકીય આદિવાસી સંગઠનના પ્રમુખ ભાઉભાઈ ઠોરાટ, મોટા પોંઢા રંજીતભાઈ પટેલ, બાબુભાઈ વરથા, ગમનભાઈ ગાવિત, કનુભાઈ વરથા, ડોક્ટર દિનેશભાઈ ખાંડવી, કપરાડા આદિવાસી સમાજના આગેવાન બિસ્તુભાઈ ચૌધરી, કપરાડા તાલુકાના ગામોના આદિવાસી આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા કરી હતી. જય આદિવાસી. આજે મોટા પોંડા ખાતે આગામી 9 ઓગસ્ટના દિવસે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે તેની સફળતાના ભાગરૂપે ગામના આગેવાનો અને મોટા પોંડાની આજુબાજુના ગામના જે આગેવાનો છે, યુવા મિત્રો છે, એ લોકોના સંયુક્ત સહયોગથી આજે મોટા પોંડા ગ્રામ પંચાયત હોલમાં મિટિંગ કરવામાં આવી. આવનાર સમયમાં જે કાર્યને સુચારુ ઢંગથી અને સુપેરે પાર પડે એના માટે કમિટીની રચના પણ કરવામાં આવી અને ખાસ કરીને જે સાંસ્કૃતિક વારસાઓ જાળવવા માટે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના છે તો એના માટે ક્યાંથી કેટલી કૃતિઓ આવશે એની પણ ચર્ચા કરવામાં આવી અને કૃતિમાં
કંઈક વિશેષ મોડિફિકેશન ન થાય એની ધ્યાન પણ રાખવાનું છે. એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી. કેમ કે જેમ જેમ સમય પરિવર્તન થાય છે ત્યારે આપણા જે મૂળ જીવન મૂલ્યમાં બદલાવ આવે છે અને એ બદલાવ ના આવે અને મૂળ સ્વરૂપે જ અહીં પ્રસ્તુત થાય એના માટેની ચર્ચા કરવામાં આવી. પારડી પોણિયામાં 50 ફૂટ ઊંડા કૂવામાં પડેલ કોબરા સાપને જીવદયા ગ્રુપના પ્રમુખે બહાર કાઢ્યો. પારડી પોણિયા ખાતે આવેલ 50 થી 60 ફૂટ ઊંડા કૂવામાં સાપ પડ્યો હોવાની તેજસ પટેલે જીવદયા ગ્રુપને જાણ કરી હતી. જેની જાણ થતાં જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. જ્યાં જોતા ઝેરી કોબરા જાતિનો 3 ફૂટ જેટલો લાંબો સાપ હતો, જેની એક ટોપલીમાં ઝાડ પાંદડા મૂકીને સાચવીને બહાર કાઢી સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. આજરોજ પોણિયા ખાતે તાડફળિયા સ્વામિનારાયણ મંદિરના આગળ તેજસભાઈ પટેલની વાડીમાં એક કૂવામાં એક કોબરા જાતિનો સાપ અહીંયા હતો. લગભગ પાછલા મને એવું લાગે કે એની સ્કેલ જોઈને કે 8 થી 15 દિવસથી આ સાપ પાણીમાં વસે ને પાણીમાં રહીને એની હાલત ખરેખર બહુ ગંભીર છે. એની ઉપરની જે સ્કિન બધી ફૂલાઈને બહાર આવે છે. એને આજે સાચવીને રેસ્ક્યુ કર્યું છે અને હું આભાર તેજસભાઈને ખૂબ માનું છું કે એમણે મને ફોન કરીને બોલાવ્યો તો એક સાપનો જીવ બચ્યો. જ્યાં પર ઝેરી બિનઝેરી સાપ દેખાય તાત્કાલિક જીવદયા ગ્રુપ તથા અન્ય કોઈપણ સંસ્થાને કોન્ટેક્ટ કરીને જીવ બચાવવા વિનંતી. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.